હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 વિષય ગણિત એના માટેનો આપણે આજે આ વિડીયો લાવ્યા છીએ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને હું આપવાનો છું આજે, બરાબર? તો એના માટે મિત્રો, એમાં ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટેનો આ વિડીયો છે. અને આ વિડીયો તમને એટલો હેલ્પફુલ થશે ને મિત્રો કે ના પૂછે વાત. બોર્ડનું પેપર ફૂટી ગયું એવું સમજો, બરાબર? પણ એ પ્રશ્નો, એ દાખલા તો તમને ના અપાય, બરાબર? પણ આ જે મેં તમને જે મોસ્ટ આઈએમપી આપવાનો જે ટ્રાય કર્યો છે એ લગભગ એના એ જ પૂછાશે, બરાબર? દાખલા નથી, પરંતુ એવા પ્રકારના દાખલા પૂછાશે, એ મેં તમને આજે આ વિડીયોમાં બતાવ્યું છે. બીજું મિત્રો, આ તમે તૈયાર કરશો એટલે 100% તમને જે પેપરમાં જે પૂછાશે એ બધું આવડી જ જશે. કારણ કે મેથેમેટિક્સમાં કેવું હોય, પરફેક્ટ એના એ દાખલો તો આવે જ, પણ અમુક વખત કેવું કોઈ રકમ ફેરવીને પણ પૂછતા હોય છે, બરાબર? તો અહીંયા મેં જે લખ્યું છે તમને ના દેખાય તો હું તો બોલવાનો જ છું, બરાબર? તો આપણે ચેપ્ટર વાઇઝ જોવાનું છે. ચેપ્ટર 14 સુધી, સંભાવના સુધી કેવા પ્રકારના દાખલા પૂછાશે એ હું તમને આજે કહેવાનું છું. તો મિત્રો, એના માટે તમારે બુક લઈને બેસવાનું છે. તમારી જે ચોપડી છે એ ચોપડી લઈને તમે બેસી જાઓ, બરાબર? એ સિવાય મેં અહીંયા જે લખેલું છે એ હું તમને કહીશ, બરાબર? તો જો મિત્રો, ચેપ્ટર 1ની વાત કરીએ. આમાં મિત્રો વિભાગ A, B, C, D બધું જ આવી જશે, બરાબર? આમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બધું જ હું કહું છું તમને. MCQ, ખાલી જગ્યાઓ, જોડકા, ખરા ખોટા બધું જ આવી જશે. આ વસ્તુ તમે તૈયાર કરશો એટલે બધું જ આવી જશે. પણ એક વખત ધ્યાનથી વિડીયો સાંભળજો, બરાબર? ચલો, તો મિત્રો ચેપ્ટર 1ની વાત કરીએ તો ચેપ્ટર 1માંથી લસા શોધો અથવા ગુસા શોધો એવો એક દાખલો પૂછાય, અથવા ખાલી જગ્યામાં અથવા ખરા ખોટામાં એવું પૂછાય. સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે એવું પૂછાય, બરાબર? તો ખાસ મિત્રો, અથવા સ્ટાન્ડર્ડ વાળાને આ સમય સંખ્યા, અસમય સંખ્યાઓમાં એવું કે સાબિત કરો, સમય સંખ્યા છે કે નહીં સાબિત કરો. દાખલો આવે છે ને, √2, √3, √5, અથવા તો કંઈક ડબલ સંખ્યાઓ હોય, બરાબર? એવું તમને આમાંથી આઈએમપી આપું, પણ આમાં એ રીતેનું પૂછાશે, બરાબર? તો મિત્રો ચેપ્ટર 1 કાઢો. હવે આમાંથી આઈએમપી આપું, બરાબર? ચલો, પેજ નંબર 5. તો એમાં સ્વાધ્યાય 1.1માં જો મિત્રો, દાખલો બીજો જે છે ને, બીજા નંબરનો પ્રશ્ન એ ત્રીજો, બરાબર? એટલે આખા ટીક કરાવશું. 2માં કેટલા છે? 1, 2 અને 3. 3માં કેટલા? 1, 2 અને 3. આ પૂછાશે મિત્રો. એ જ રીતે ચોથો મોસ્ટ આઈએમપી, ગુસા 306, 657 = 9 હોય તો લસા શોધો, બરાબર? આ મોસ્ટ આઈએમપી છે. ચલો, એ જ પેજ નંબર 4 ઉપર જુઓ મિત્રો, ઉદાહરણ 3, એ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? ચલો, એ જ રીતે 6 ઉપર જુઓ, પેજ નંબર 6 ઉપર પ્રમેય 1.3, √2 એ અસમય સંખ્યા છે, એ રીતેનો કોઈ દાખલો આવો. અથવા ઉદાહરણ 6 જુઓ, 5 - √3, બરાબર? એ રીતેનો, મતલબ કે સ્વાધ્યાય 1.2માં જુઓ તો પહેલો અને બીજો જે છે ને એ રીતેનો, ટૂંકમાં સ્ટાન્ડર્ડ માટે. બેઝિકમાં એ પૂછાતું નથી. બેઝિકમાં મેં તમને આગળ જે ટીક કરાયું સ્વાધ્યાય 1.1માં એ જ લસા ગુસાવાળો દાખલો. ઓકે, તો આ થયું મિત્રો ચેપ્ટર 1. ખ્યાલ આવી ગયો? થોડું ફાસ્ટ બોલીશ કારણ કે વિડીયો લાંબો ના થાય એટલા માટે. ચલો, ચેપ્ટર 2. આ બધું જે મેં લખ્યું મિત્રો એ તમારા MCQ માટે, ખાલી જગ્યાઓ માટે, જોડકા માટે અને ખરા ખોટા માટેનું છે. આ બધું ટૂંકું, અને લાંબા જે દાખલા છે હું આમાંથી તમને આપીશ. વિશ્વાસ કરજો મિત્રો, 1લી તારીખે જેવું પેપર તમારા હાથમાં આવે તમે જોઈ લેજો, બરાબર? ચાલો, હવે વાત કરીએ ચેપ્ટર 2માંથી શું પૂછાય. તો મિત્રો 2માંથી આ રીતેની એક આકૃતિ પૂછાશે અને એમાં તમને એવું કહેવામાં આવશે કે શૂન્યો શોધો, બરાબર? એ સિવાય મિત્રો, એ સિવાય તમને કોઈ બહુપદી આપેલી હોય અને એમાંથી તમને એવું કીધેલું હોય શૂન્યો શોધો, અથવા શૂન્યોનો સરવાળા અને શૂન્યોના ગુણાકાર. આ રીતેનો એક દાખલો હશે, બરાબર? તમારે આખા પેપરમાં જોઈ લેવાનું કે આ રીતેનો દાખલો કયો, શૂન્યોના સરવાળા અને ગુણાકાર
આ રીતેનો દાખલો અને બીજો શૂન્યો શોધો આ રીતેનું પૂછાશે આમાંથી 100% મિત્રો બરાબર। ચલો હવે આમાં હું તમને ઠીક કરાવું મિત્રો। સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એના જે સૂત્રો આપેલા છે એ તમારે તૈયાર કરી દેવાના શૂન્યોના સરવાળા અને ગુણાકારના બરાબર। હવે આમાંથી ઠીક કરાવું તો જુઓ મિત્રો સ્વાધ્યાય 2.1 જે આપેલું છે શૂન્યોની સંખ્યા શોધો એના ઉપર પણ આપેલા છે ઉદાહરણ 1 એ કરી દેવાના। ચલો એના સિવાય હવે જો મિત્રો પેજ નંબર 17 ઉપર આપેલું છે ને શૂન્યોના સરવાળા અને ગુણાકાર એ કરી દેવાના બરાબર। એ સિવાય મિત્રો મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય 2.2 એનો પહેલો જે છે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ એમાંથી ક્યાંક એક દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ વાળાનો અને બીજું 2 નંબરનો જે તમને કીધેલું શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર પછી દ્વિઘાત બહુપદી એ તો મિત્રો બેઝિક વાળાનો ખાસ એમાંથી એક દાખલો હશે પેપરમાં જોઈ લેજો બરાબર। તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે એના ઉપરથી તમારે શું મિત્રો દ્વિઘાત બહુપદી મેળવવાની છે બરાબર। બહુપદી મેળવવાની છે એકદમ સરળ રીત છે મિત્રો। તો એ પૂછાશે પેજ નંબર 19। ચલો મિત્રો આ બાજુમાં 18 ઉપર આ જે તમને આપેલા છે ને એ સૂત્રો। ચલો હવે 3જા નંબરનું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ એમાંથી શું પૂછાશે મિત્રો 110% લખેલું જ છે તમને યાદ છે ને મિત્રો આ રીતેના પેલા સમીકરણો આપેલા છે a1/a2 b1/b2 c1/c2 એ રીતેના। તો એમાં છેદથી બરાબર જો હું તમને કહી દઉં આ પેજ નંબર 23 ઉપર જો આયા ઉપર બરાબર કોષ્ટક 3.1 એમાં મિત્રો છેદથી સંપાતી સમાંતર જો છેદતી હોય તો એક ઉકેલ મળે એને અનન્ય કહેવાય। સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળે, સમાંતર હોય તો ઉકેલ મળતો નથી। આ રીતેનો મિત્રો તમારે એક દાખલો MCQ વિભાગ એમાં હશે બરાબર। એમાં તમને પછી સમીકરણ આપેલા હોય અથવા તો આ રીતે ડાયરેક્ટ પૂછેલું હોય ગમે તે રીતે આનો દાખલો મિત્રો હશે જો 100%। બીજું શું પૂછાય તમને 2 સમીકરણ આપેલા હોય એમાંથી a અને b ની કિંમત શોધીને એ બંનેનો સરવાળો કરવાનો આ રીતે અથવા x અને y શોધીને એ બંનેનો સરવાળો કરવાનો કે બરાબર। તમને તમારે જોઈ જોજો મિત્રો ગાઈડની અંદર તમને આ બધા જ MCQ ખરા ખોટા એ બધું તમને આપેલું છે મિત્રો બરાબર। હેતુલક્ષી પ્રશ્નો કરીને ગાઈડની અંદર નવનીતમાં જોશો તો તમને આ બધી વસ્તુ ખબર પડી જશે અને એમાંથી જ 100% પૂછાય છે બરાબર। તો આ થયું। ચલો એમાં હું તમને મોટા પ્રશ્નો ટીક કરાવી દઉં મોટા દાખલા બરાબર મિત્રો। બોલવામાં ભૂલ થાય થોડું ઘણું ચલવી લેજો। પેજ નંબર જુઓ મિત્રો 28 પેજ નંબર 28 ઉપર જુઓ સ્વાધ્યાય 3.2 એમાં મિત્રો પ્રશ્ન 1 છે એમાંથી જ પૂછાશે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમાંથી તમને કહેશે આદેશની રીત અથવા લોપની રીતે દાખલા ગણો બરાબર। એ જ રીતે મિત્રો બીજા કોઈ દાખલા મેં આમાં ટીક કર્યા નથી બરાબર પણ આના દાખલા પૂછાય છે ખ્યાલ આવી ગયો। એમાં હું તમને કહી દઉં તો જુઓ એ પહેલો તો ટીક કરાવ્યો પછી બીજો પેજ નંબર 28 ઉપર બરાબર બીજો એમાં બીજામાં ઘણા બધા આપેલા છે એ જોઈ લેજો। એ સિવાય મિત્રો જે છઠ્ઠો દાખલો 5 વર્ષ પછી જેકબરની ઉંમર એ દાખલો જોઈ લેજો બરાબર। એ જ રીતે એના નીચે ઉદાહરણ 8 આપેલું છે એ જોઈ લેજો બરાબર। પછી એક દાખલો પૂછાય છે આ રીતેનો ઉદાહરણ 10 સંખ્યાની અદલા બદલી કરતા ઓકે। સ્ટાન્ડર્ડ અને બેઝિક વાળા બંને જોઈ લેજો મિત્રો ઓકે। ચલો ચેપ્ટર 4 ત્રીજા ચેપ્ટરમાં તમે મિત્રો બે આદેશની અને લોપની બે રીતો જોઈ લેવાની મિત્રો। ચોકડી ગુણાકાર તો નથી પૂછાતી આલેખે નથી પૂછાતી લોપ અને આદેશ આ 2 રીતોના દાખલા ખાસ જોઈ લેવા। એવું પણ કે ગમે તે રીતે તમે ઉકેલ શોધો અથવા પર્ટિક્યુલર કે લોપની રીતે જ ગણો તો લોપની રીતે ગણવાનું અથવા એમ કે આદેશની રીતે તો આદેશની બાકી તમને જે રીત ગમે એ તમે દાખલો ગણી શકો। ચલો ચેપ્ટર 4 મિત્રો ચેપ્ટર 4 માંથી નાના દાખલા કયા વિભાગ એમાં વિચલન
વિચલન શોધો એવું એ કે અથવા બી સ્ક્વેર માઇનસ 4ac ઉપરથી ગમે તે એક દાખલો હશે ને હશે. એ પેજ નંબર હું તમને કહું મિત્રો, જોઈ લો 39, બરાબર. એમાં વાસ્તવિક બીજ મળે, બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, બે સમાન વાસ્તવિક બીજ મળે, કોઈ વાસ્તવિક બીજ ન મળે. આના ઉપરથીનો એક MCQ ખાલી જગ્યા અથવા ટૂંકો પ્રશ્ન હશે ને હશે. એ સિવાય મિત્રો 4.1માં જુઓ મિત્રો, 4.1 હું તમને ટીક કરાવું. બીજાનો બીજો, ત્રીજો અને ચોથો, 2, 3 અને 4. એ જ રીતે મિત્રો 36 પેજ નંબર ઉપર કર્યું ઠીક, બીજો, ત્રીજો, ચોથો બીજાનો. એ જ રીતે મિત્રો 4.2માં જુઓ, 4.2માં ત્રીજો દાખલો, ચોથો, પાંચમો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર. એ સિવાય ઉદાહરણ 9 જોઈ લેજો, 9, બરાબર. અને બીજું 4.3માં પહેલો વાસ્તવિક બીજવાળો. અને આ બાજુમાં જો પેજ નંબર 41 ઉપર જુઓ મિત્રો, ત્રીજો અને ચોથો ખાસ, અને પાંચમો, 3, 4, 5 ખાસ. ઓકે, ચલો પાંચમું ચેપ્ટર. પાંચમા ચેપ્ટરની અંદર ટૂંકું શું પૂછાય મિત્રો? તો જુઓ, તમને પ્રથમ પદ આપેલું હોય, તફાવત આપેલો હોય, બરાબર. અને એમાં તમને કોઈ શ્રેણી શોધવાનું કહે, અથવા તો મિત્રો સમાંતર શ્રેણી આપેલી હોય અને એવું કે 5મું પદ શોધો, 10મું પદ શોધો, અથવા તો ગમે તે કોઈ પદ શોધવાનું કહે. પ્રથમ પદ શોધવાનું એ કે, ડી તફાવત શોધવાનો એ કે, બરાબર. એ સિવાય સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો એવું પણ આવે, બરાબર. એટલે આ રીતેના દાખલા ચેપ્ટર 5માંથી પૂછાશે. એકદમ સરળ છે, તમને ખબર છે. એ જ રીતે બીજું મિત્રો એવું પણ કે સરવાળો શોધો, 10 પદોનો 5 પદોનો સરવાળો શોધો એવું પણ કે. એટલે શોર્ટમાં ટૂંકા પ્રશ્નો તો આવા જ આવશે, બરાબર, કે જે તમને આવડશે, બરાબર. એ સિવાય હું તમને ટીક કરાવું મિત્રો ચોપડીમાં. તો જો મિત્રો સ્વાધ્યાય 5.1માં જો કેવી રીતે આમાં પણ દાખલા કેવા આવું, તો જો બીજો, ત્રીજો, ચોથો ખાસ. ચોથામાંથી મિત્રો, ચોથામાંથી તો ગમે તે એક દાખલો હશે ને હશે. ઘેર આવીને જોઈ લેજો, બરાબર. ચલો એ સિવાય મિત્રો ટીક કરેલા છે મેં પેજ નંબર 49માં ઉદાહરણ 3, પેજ નંબર 49 ઉદાહરણ 3. ચલો એ જ રીતે આ બાજુમાં જુઓ મિત્રો, 5મું ઉદાહરણ, ત્રીજું પદ 5 છે, 7મું પદ 9 છે, તો સમાંતર શ્રેણી શોધો એ પણ પૂછી શકાય. પેજ નંબર 51 ઉપર ઉદાહરણ 7, ઉદાહરણ 8. એ જ રીતે પેજ નંબર 52 ઉપર ઉદાહરણ 10, પેજ નંબર 53 સ્વાધ્યાય 5.2માં જુઓ મિત્રો, ખાલી જગ્યાઓ જે આપેલી છે એ સિવાય ઉપર જુઓ મિત્રો, આ જે કોષ્ટક આપેલું છે ને એમાં જો કાં તો એ શોધો, કાં તો ડી શોધો, કાં તો એન, કાં તો એન. આ રીતેના દાખલા મેં તમને અહીંયા કીધા મિત્રો. ઓકે, ચલો એ સિવાય મિત્રો 8મો દાખલો જોઈ લેજો, બરાબર. એ સિવાય 6, 7 અને 8 ખાસ, 6, 7, 8. પેજ નંબર 53, પેજ નંબર 54 ઉપર જુઓ, 10, 11, 13, 14 અને 17 મોસ્ટ આઈએમપી મિત્રો. એ સિવાય મિત્રો જુઓ, તમને એવું પણ કીધેલું હોય કે 1000 પદોનો સરવાળો કરો, બરાબર. પેજ નંબર 57 ઉપર જોઈ લો મિત્રો, આ જે સૂત્રો એ ખાસ તૈયાર કરી દેજો, બરાબર, ખાસમ ખાસ. ઓકે, એ સિવાય 57 પેજ નંબર ઉપર ઉદાહરણ 13. હું જે બોલું છું એ શાંતિથી સાંભળશો તો તમને બધું જ ખબર પડી જશે, બરાબર. એ સિવાય પેજ નંબર 59 ઉપર સ્વાધ્યાય 5.3માં પહેલો દાખલો, બીજો, ત્રીજો, ત્રીજામાંથી ગમે તે એક આવશે ને આવશે. એ જ રીતે 5મો, 7મો, 10મો, બરાબર, 7મો, 9મો, 10મો જોઈ લેજો સ્ટાન્ડર્ડવાળા, પણ 9મો ખાસ. ઓકે, અને એ જ રીતે 12મો પ્રશ્ન 6 વડે વિભાજ્ય. પેજ નંબર 54 ઉપર કીધું ને 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય, બસ આ રીતેનો દાખલો. ઓકે, બોલવામાં થોડી મિસ્ટેક થાય મિત્રો, માફ કરજો, બરાબર. ચલો
ओके बीजू कहीं नहीं सूत्रों तैयार कर देजो पांचमा में ओके चलो छठू चैप्टर छठा चैप्टर में मित्रों प्रमेय पूछाय से तमने खबर ज छे थेल्सनो प्रमेय समप्रमाता के अथवा तो रकम आपेली होय तो खासम खास मोस्ट एमपी आ वखत पेपर में छे ज तैयार कर देजो अने स्वाध्याय 6.1 मित्रों खाली जग्याओ जे कीधेली 6.1 ए बीजू आमांथी कशुं पूछातुं नथी बराबर थेल्सनो प्रमेय के समप्रमाणतानो के अथवा तो आ जे रकम आपेली छे जो त्रिकोणनी कोई एक बाजुने समांतर दोरेली रेखा बाकीनी बे बाजुने भिन्न बिंदुओमां छेदे तो ते बाजुओ पर कपाता रेखाखंडो ते बाजुओनुं समप्रमाणमां विभाजन करे छे आ रीते पण आप अथवा मित्रों एमां रकम पण आप ए बी ए रीते बराबर तमने ख्याल हशे तो ए जोई लेवानुं तमने खबर पड़वी जोईए के आ प्रमेय छे ओके चलो आगळ वात करीए एमां तो हाँ स्वाध्याय 6.2 में जो मित्रों पहलो दाखलो जे छे अने बीजो बंने खाली जोई लेजो बराबर एकदम सरळ छे ओके बीजू कशुं मैं आमां टीक कर्युं नथी उदाहरण 5 जोई लेजो अने स्टांडर्ड वाला उदाहरण 7 मोस्ट आईएमपी उदाहरण 7 मोस्ट आईएमपी चलो एम भूमिति बात करिए चैप्टर 7 मित्रों खास ध्यान रखो आमा शू पूछाय छे तो अंतरसूत्रनी मददथी बे तमने बिंदु आपेला होय ए बंने वच्चे बे बिंदु वच्चेनुं अंतर के अथवा लंब अंतर शोधो एक बिंदु आपेलुं होय एनाथी एक्स अक्षनुं अथवा वाय अक्षनुं लंब अंतर शोधो एवुं के अथवा उगम बिंदुथी कोई बिंदु आपेलुं होय अने एवुं के उगम बिंदुथी अंतर शोधो आ रीतेनो दाखलो आवशे ने आवशे एमसीक्यू अथवा ए टूंका प्रश्नोनी वात करूं हवे लांबा प्रश्नोमां जोई लो मित्रों प्रश्नो के दाखला के एक ज छे बराबर तो एमां मित्रों हूँ तमने टीक करावुं छुं तो जो मित्रों उदाहरण 4 जोई लो ओके उदाहरण 4 ए ज रीते उदाहरण 5 स्वाध्याय 7.1 में जुओ पेज नंबर 90 पहलो दाखलो बीजो दाखलो बराबर ए ज रीते चौथो ओके ए ज रीते मित्रों सातमो दाखलो आ बाजू में 8 9 10 मोस्ट आईएमपी मित्रों एमां 8मो दाखलो मोस्ट आईएमपी ओके जे वच्चेनो अंतर 10 होय तो y नी किंमत शोधो बराबर आमांथी मित्रों सूत्रों तो तैयार करी देवाना मध्य बिंदुनुं होय के आ जे m1 x1 वाळुं सूत्र छे ए बराबर अने k वाळुं ओके चलो ए ज रीते उदाहरण 6 ए रीतेनो कोईपण दाखलो पूछाय गुणोत्तर में विभाजन करो बराबर एमां तमने रेखाखंडनुं कोईपण तमने आपेलुं होय बराबर जेम 3:1 के 2 गमे ते रीते पूछाय बराबर एमां कोई इश्यू नथी टूंक में गुणोत्तर विभाजन वाळो दाखलो आवशे ने आवशे ए ज रीते उदाहरण 10 जोई लो मित्रों बराबर चलो आ बाजू पेज नंबर 95 पर स्वाध्याय 7.2 पहलो दाखलो बीजो दाखलो एक वखत आ आकृतिनुं पण पूछायेलो आकृति आपेली एनुं अंतर शोधवानुं कीधेलुं बराबर ए ज रीते मित्रों 5मो जोई लो 5मो 6ठो बराबर अने 9मो दाखलो ओके अने 10मो एम आपेला होय एनु क्षेत्रफळ शोधवानुं के तमने 4 एम आपेला होय शिरोबिंदु अने एवुं के एनुं क्षेत्रफळ शोधो बराबर बस आ रीतेनुं थयुं चैप्टर 7 चैप्टर 8 नी वात करीए मित्रों खास ध्यान राखजो चैप्टर 8 में शुं कीधेलुं सूत्रोनी मददथी जवाब आपवानो छे तमने खबर ने एनी अंदर सूत्रों छे मित्रों घणा बधा ए सूत्रोनी मददथी तमने कोईपण सूत्र के बराबर तो ये तमारा जवाब आ दाखला तरीके साइन स्क्वेर थीटा वत्ता कॉस स्क्वेर थीटा बराबर 1 आ वस्तु खास जोवानी मित्रों बराबर कोईपण सूत्र आपेलुं होय एना उपरथी खाली जग्या होय अथवा तो खरा खोटा होय अथवा एमसीक्यू आपेला होय बराबर ए 100% तमारे पूछाशे ज उदाहरण 1 जुओ मित्रों त्रिकोणमितीय गुणोत्तर शोधो एनो दाखलो फरजियात हशे ने हशे 100% त्रिकोणमितीय गुणोत्तर आज दाखलो आपेलो उदाहरण 1 एवो ज दाखलो एक पण पूछाय बे पण पूछाय बराबर खास मित्रों टीक करजो आ जो तमे जोशो ने पहली तारीखे परीक्षा में गणितना पेपर में आ रीतेना दाखला हशे ने हशे एटले के त्रिकोणमितीय गुणोत्तर नो एक दाखलो पूछाशे बराबर ए सिवाय मित्रों जो पेज नंबर 104 पर आई जाओ एमां उदाहरण 4 पर टीक करो हवे स्वाध्याय 8.1 में त्रीजो चौथो पांचमो
3 4 5 એ જ રીતે આ બાજુમાં જુઓ મિત્રો 7 8 ઓકે અને 11માં જે તમને ખરા ખોટા આપેલા છે એ મિત્રો ચોપડીમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ખરા ખોટા હોય બરાબર અથવા MCQ એ બધા તૈયાર કરવાના એ સિવાય ગાઈડની અંદર જે આપેલા છે હેતુલક્ષી પ્રશ્નો એ બધા તમારે જોઈ લેવાના જો સારા માર્ક્સ લાવાયો ગણિતમાં તો આટલું કરજો ચલો મિત્રો આગળ જુઓ કોષ્ટક 8.1 પેજ નંબર 108 આ કોષ્ટક કરી દેવાનું આમાંથી તમને કોઈ પણની કિંમત પૂછે ખાલી જગ્યામાં અથવા તો ખરા ખોટામાં ગમે ત્યાં આની કિંમત આટલી થાય એમ તો આના ઉપરથી તો દાખલા ખાસ પૂછાશે આ કોષ્ટક તૈયાર કરી દેજો એની એક રીત છે બરાબર તમે જાતે જોઈ લેજો મિત્રો બરાબર પછી એવું એ પૂછાય કોઈ તમને આ રીતેની આકૃતિ આપેલી હોય ત્રિકોણની અને એમાં તમને કોઈ એક ખૂણો આપેલો હોય અને એવું કે આ ખૂણામાં sin θ cos θ કેટલું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ ભાગ્યા કર્ણ સાબા ભાગ્યા કર્ણ એ સૂત્રો તમને sin θ cos θ tan θ cot θ sec θ અને cosec θ આ તમને આવડતા હશે ઓકે ચલો વધારે વાત કરતા નથી પેજ નંબર 110 ઉદાહરણ 8 સ્વાધ્યાય 8.2 માં મિત્રો સ્વાધ્યાય 8.2 માં પહેલો અને બીજો મોસ્ટ IMP sin 60 cos 30 વત્તા sin 30 cos 60 અને આ બાજુ 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 આ બે દાખલામાંથી એક દાખલો મિત્રો ફરજિયાત બેઝિક વાળાનો બરાબર અને સ્ટાન્ડર્ડ વાળાનો એ પણ એક પૂછાય બરાબર હવે એમાં બીજા નંબરમાં જો મિત્રો જે ખાલી જગ્યાઓ છે મોસ્ટ IMP ખાલી જગ્યાઓ દેખાય ને તમને મોસ્ટ IMP અને નીચે જો મિત્રો ત્રીજો અને ચોથો જે છે એ ખરા ખોટા મોસ્ટ IMP બરાબર એ સિવાય મિત્રો સ્વાધ્યાય 8.3 પેજ નંબર 114 એમાં જો મિત્રો ત્રીજા નંબરમાં જે ખાલી જગ્યાઓ છે એ બરાબર એ સિવાય ચોથા પ્રશ્નમાં પહેલો બીજો ત્રીજો બરાબર બસ ઓકે આટલું બરાબર સાબિતી કરવાના દાખલા સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય છે બેઝિક વાળાનો સાબિતીના દાખલા પૂછાતા નથી બરાબર ચલો ચેપ્ટર 9 માંથી કોઈ પણ એક જ દાખલો પૂછાય છે એટલે મેં એમાંથી કોઈ ટીક કરેલો નથી પણ એમાં પણ સૂત્રની મદદથી જ દાખલા ગણાય છે બરાબર ચલો વર્તુળ 10મા નંબરનું તો ચેપ્ટર 10 મિત્રો બરાબર એમાં સ્વાધ્યાય 10.1 10.2 અને પ્રમેય ખાસ મિત્રો સ્પર્શકવાળો અને લંબવાળો તૈયાર કરી દેવાનો ઓકે ચલો એમાં પેજ નંબર 129 ઉપર સ્વાધ્યાય 10.1 ઓકે મિત્રો એમાં જો ખાલી જગ્યાઓ આપેલી છે ને એ સિવાય પહેલો વર્તુળને કેટલા સ્પર્શક હોય પૂછાય મિત્રો ખાલી જગ્યામાં બરાબર ચલો આગળ વાત કરીએ પ્રમેય તમને મેં બંને કહી દીધા ઓકે એટલે હું એમાં કંઈ વાત કરતો નથી તમને બધાને ખબર જ હશે સ્વાધ્યાય 10.2 જે આપેલું છે એ ખાસ ખાલી જગ્યાઓ બરાબર આ રીતેનું તમને આપેલું છે દાખલો જોઈ લો આ દાખલો પૂછી શકાય મિત્રો મોસ્ટ IMP છે બરાબર ચલો આગળ વાત કરીએ 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ મિત્રો 11મું અને 12મું ચેપ્ટર ખાસ સૂત્રો તૈયાર કરવાના છે જોડકામાં પૂછાશે 21 22 23 24 દાખલા નંબર 21 22 23 24 જોડકામાં આમાંથી જ પૂછાશે અને સ્ટાન્ડર્ડ વાળાનો હમણાં મેં જે વાત કરી મિત્રો પેલો જે કોઠો એ કોઠામાંથી પૂછાય અથવા મિત્રો ચેપ્ટર આમાંથી મિત્રો પૂછાય અથવા બીજામાંથી પૂછાય તમને એવું કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ જે મેં તમને કીધા ને શૂન્યનો સરવાળા અને ગુણાકાર એ આ જોડકામાં સ્ટાન્ડર્ડ વાળાની વાત છે મિત્રો જોડકામાં આમાંથી પૂછાશે અથવા ચેપ્ટર 2 ચેપ્ટર 8 ચેપ્ટર 11 અને 12 એમાં બેઝિક વાળાનો તો આમાંથી જ જોડકા પૂછાશે સૂત્રો જ બરાબર સ્ટાન્ડર્ડ વાળાનો ખાસ બીજા ચેપ્ટરમાંથી સરવાળા ગુણાકાર અથવા આમાંથી જે આવે એ બરાબર કોષ્ટકનો ઉપયોગ કરીને ચલો 11મા ચેપ્ટરમાંથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે સૂત્રો તૈયાર કરવાના છે એ સિવાય સ્વાધ્યાય 11.1 કાઢો પેજ નંબર 138 એમાં બીજો દાખલો પહેલો બીજો બરાબર ખાસ
આમાં કેવું મિત્રો તમને કોઈ પણ ક્ષેત્રફળ શોધવાનું કે બરાબર, એટલે એ રીતેનું તૈયાર કરી દેજો. હવે જુઓ મિત્રો પેજ નંબર 139 ઉપર જુઓ 14મા નંબરનું બરાબર, મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. આમાંથી વૃત્તાંશનું ક્ષેત્રફળ કયું બરાબર એ તમને ગૂંચવી કાઢે એવું છે મિત્રો. ચલો 12મું ચેપ્ટર મેં તમને વાત કરી મિત્રો, સૂત્રો તૈયાર કરી દેવાના છે બધાએ, પૃષ્ઠફળ ઘનફળના જે છે એ મિત્રો બરાબર ખાસ બરાબર. હવે સ્ટાન્ડર્ડ વાળાનું 12મા ચેપ્ટરમાંથી શું પૂછાય, તો સ્ટાન્ડર્ડ વાળાનું 12મા ચેપ્ટરમાંથી ગમે તે એક આકૃતિ આપેલી હશે બરાબર, અને તમને એમાં પૃષ્ઠફળ શોધવાનું કે એમાં ઉદાહરણ 3 જુઓ મિત્રો બરાબર, ઉદાહરણ 2, ઉદાહરણ 3, એક પણ ખરું, 1, 2, 3 બરાબર, અને 4 ખાસમ ખાસ. એ જ રીતે મિત્રો ઉદાહરણ 6 મોસ્ટ આઈએમપી. આ ઉદાહરણની વાત થઈ. હવે સ્વાધ્યાયમાં 12.1માં જો મિત્રો પહેલો દાખલો, પછી આ જે તમને આપેલો છે દવાની કેપ્સ્યુલ 6થો 7મો બરાબર મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 5 પણ જોઈ લેજો બરાબર. ચલો, અને એક આ જે દાખલો તમને આપેલો છે ચોથો, સ્વાધ્યાય 12.2નો ચોથો. ચલો મિત્રો આંકડાશાસ્ત્રમાં મિત્રો બેઝિક અને સ્ટાન્ડર્ડવાળા બધા હું તમને MCQ ખાલી જગ્યાઓ જે ટૂંકા પ્રશ્નો છે એ હું તમને કહું. જો મિત્રો અવલોકનો આપેલા હોય બરાબર, તમને અવલોકનો આપેલા હોય 2, 4, 5, 6, 7, 10 અને એવું કે આમાંથી તમે મધ્યક શોધો, અથવા એવું કે આનો મધ્યક શોધો બરાબર, ટૂંકો દાખલો છે એકદમ, તો એ તમને શોધવાનું કે બરાબર. એ જ રીતે મિત્રો તમને L, F0, F1, F2, H આપેલો હોય કે બહુલક શોધો બરાબર, એ રીતે પૂછાય મિત્રો. આ રીતેનું એ આપેલું હોય સૂત્રની અંદરથી ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું અને સીધો જવાબ દાખલાનો. એ જ રીતે મિત્રો નેક્સ્ટ તમે આ સૂત્ર ખાસ તૈયાર કરી દેજો. 3m = z + 2x બાર. આ સૂત્ર આપેલું છે ચોપડીમાં બરાબર. અહીંયા તમને એવું કીધેલું હોય આ જે છે મધ્યસ્થ, બહુલક અને મધ્યક, આના ઉપરથી તો દાખલા ઘણા બધા પૂછાય છે મિત્રો બરાબર. ખાલી જગ્યા પૂછાય, MCQ પૂછાય, આમાંથી આનો દાખલો એ પૂછાય. તો આ તો ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે બરાબર. એ જ રીતે જુઓ મિત્રો સિગ્મા fi xi, સિગ્મા fi x બાર શોધવાનું કે આ રીતે સીધું સૂત્ર મૂકીને આ બે તમને આપેલું હોય આ શોધવાનું, આ બધું આપેલું હોય બહુલક શોધવાનો આવડે જ ને, ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું, સૂત્રો ખાસ તૈયાર કરવાના. એ જ રીતે મિત્રો L આપેલો હોય, N આપેલો હોય, CF સંચય આવૃત્તિ આપેલી હોય, H આપેલો હોય, F આપેલો હોય, એવું કે મધ્યસ્થ શોધો ખાસમ ખાસ. આ જોઈ લેજો મિત્રો, આ રીતેનું જ તમને કાલ પેપરમાં 1લી તારીખે પેપરમાં પૂછાવાનું છે. એ સિવાય મિત્રો હું તમને થોડાક આઈએમપી આપી દઉં, જોઈ લો. તો પેજ નંબર 153 ઉપર 10 થી 25, 25 થી 40 વાળો દાખલો મિત્રો મોસ્ટ આઈએમપી બરાબર. એ સિવાય પેજ નંબર 157 15 થી 25, 25 થી 35 મોસ્ટ આઈએમપી ઉદાહરણ 2 બરાબર. એ જ રીતે મિત્રો જોઈ લો સ્વાધ્યાય 13.1માં જુઓ મિત્રો પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો ખાસ, પાછળ 5મો બરાબર, આ મોસ્ટ આઈએમપી છે. એ જ રીતે 9મો બરાબર. ચલો, એ જ રીતે સ્વાધ્યાય 13.2માં જુઓ મિત્રો પહેલો, બીજો ખાસ મોસ્ટ આઈએમપી છે બરાબર, અને ચોથો. એ જ રીતે મિત્રો આગળ વાત કરીએ તો ઉદાહરણ 8 બેઝિક માટે મોસ્ટ આઈએમપી પેજ નંબર 171. એમાં મિત્રો એક્સનો જવાબ આવે છે 9, વાયનો જવાબ 15. મિત્રો આટલા સુધી તૈયારી હોવી જોઈએ બરાબર. મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ 8 પેજ નંબર 171. એમાં એક્સ અને વાય શોધવાનું છે આવૃત્તિમાંથી. એ જ રીતે સ્વાધ્યાય 13.3નો બીજો એ જ રીતેનો દાખલો છે મિત્રો, એક્સ અને વાય શોધવાનો મોસ્ટ આઈએમપી બરાબર. આ મેં તમને જે સૂત્ર કીધું ને મિત્રો એ જો પેજ નંબર 173 ઉપર છે ને બરાબર નોંધની અંદર, તો ખાસ તૈયાર કરવાનું છે બરાબર. એ જ રીતે હવે વાત કરીએ સંભાવનામાંથી મિત્રો ટૂંકા પ્રશ્નો કેવા પૂછાય. તો આખું ચેપ્ટર તૈયાર કરવાનું છે, એમાંથી બધું જ આઈએમપી છે બરાબર પાસ થવા માટે, પણ એમાંય મોસ્ટ આઈએમપી. તો સ્વાધ્યાય 14.1માં જે પહેલો પ્રશ્ન ખાલી જગ્યાઓ છે એ સિવાય P of E + P of E બાર
સંભાવના છે, સંભાવના નથી, ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો 1. આના ઉપરથી દાખલા મિત્રો આવશે ને આવશે. સ્ટાન્ડર્ડ વાળાનું ફેરવીને પૂછે, બેઝિક વાળાના આના ઉપરથી દાખલા હશે. એ સિવાય એવું કે મિત્રો તમને અશક્ય હોય, અસંભવિત એની સંભાવના કેટલી, બરાબર, સૂર્ય પશ્ચિમમાં ઉગે એ રીતેનું તમને ખ્યાલ હશે મિત્રો આવા દાખલા, બરાબર. 9માં પણ આવતા હતા અને 10માં પણ તમે હેતુલક્ષી પ્રશ્નો ગાઈડમાં જોશો તો આના બધા જ પ્રશ્નો ત્યાં આપેલા જ છે મિત્રો. ખાસ તૈયાર કરવાનું છે, બરાબર. સ્વાધ્યાય 14.1માં પહેલાં જો મિત્રો જે ખાલી જગ્યાઓ છે એ ખાસ તૈયાર કરવાની છે. બાકી તો તમને ખબર જ છે આખું ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.